ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે મજામાં રહેવાનું આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને આજે આપણે સવારમાં બ્લોગ શરૂ કરી દીધો મેં તમને ઘણા સમય પહેલાં કીધું કે કેટલા વાગે શેકલા બોલે ને મારા જાડવામાં એ તમને બતાય હાથમાં 1 મિનિટની વાર હોય ને ત્યાં શરૂ થઈ જાય કાલે મેં સાંભળી લીધું અને આજે તમને સંભળાવું છું જુઓ આ આપણે એક મસ્તીની કાતરી છે તો કાતરીની અંદર હાજે 6-7 વાગે જો કેટલા બધા જાય તો 6-7 વાગે હાન નહીં બોલે અને અત્યારમાં 6-7 વાગે બોલે એટલે કે અત્યારમાં મતલબ મારી કાતરીમાં આવીને બધા શેકલા હોઈ જાય અને અત્યારમાં શરૂ કરી દે કલબલ કલબલ સાંભળો તમે તો છે ને ઝાડવા થોડાક રાખજો બધાય અને ઘરે અથવા ખેતરમાં કંઈક વાવી દેજો શેકલાની રોજી રોટી હેલા કરે ફળ ફૂલ આવે આપણે ખાવાનું શેકલા એની બેગમાં છે એ ખાય આપણી બેગમાં છે આપણે ખાવાનું શું કહું ધનજીભાઈ ઠંડી કેવી છે ગાઈસ હે છે ઠંડી કે ઘરથી પહેલાં દીકું તો એ તો બધા હુતા છે કાજલ ને જાગી જેમ તો બતાવું તમને હલો ગાઈસ બધાને જય માતાજી જય દ્વારકાધીશ આજના નવા બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આજની ઠંડી બહુ છે હા અમારે તો કેવલભાઈ બેઠા બેઠા ગાંઠિયા એ આ કોણ છે માથા પેલી ખોલો નેન્સી બેન હજી ઓલ્યું તો બે હુચ્યું છે મારે હાળીને કિશના લગભગ જવો ઉતાર જવો તમે જવો ઉતા ગઈશ અરે હાલો ગુડ મોર્નિંગ જોવા દે ઊંઘમાં છે ગાડી હોવાડી અને અપડેટ આપી કઈ ચાલો ફેમિલી મહેમાન બધા મતલબ જાગી જશે એ બનાવે છે ચા તો ચા બનાવે છે મારા હાળી એ લે આવો સીતારામ રાખો સીતારામ ને કેવલ ચા કરે આવડા લેસન કરે આમ જોવો તો આમ લેસન કરતા છે માણા આખો ઘર ગંદીવો બે ભરવું હતી નો ભાઈ તમે હદ કરી શાદ ભરવું હતી નો ભાઈ જો રાખો તો ચોકલેટ દેવા પડે બસ જો તમારે ખાવાનું છે કે ભાઈ દાગડી સા બનાવ સા વી રે પણ કાઈ વાંધો નહીં લોકો સા બની દે સા પી લો પછી કોલ બાજુ આટો મારવા જાવ દરિયા ઓ ફેમિલી તમે જોઈ શકતા છો કેટલું ધુમ્મસ કેટલું વાતાવરણ ખરાબ બોલા પણ એક મસ્ત બોસ એ આખો દેખાય એક અહીંયા છે અને બે અહીંયા છે વાજ તારીખ આમ જોવો તો ખરા રત્નેશ્વર મહાદેવનું મંદિર હતી હાવ ધૂંધળું એટલો ઝાકળ અને મેઘરવું આપણે કોળ છે ને એમનો ઓલરેડી પલ્લી ગયેલો છે આ તમને આમ જુઓ છે ને એટલો મેઘરો પીડ્યો દુનિયાનો મેઘરો પીડ્યો બોલો ગાઈસ અને એના કારણે પીડ્યો છે હું લેવા પીડ્યો છે એ મને ખબર ન પડી વાહ આવી રીતનો નજારો છે ભાઈ દરિયા કિનારે અને આજમાં પાણી ઠેઠ અહીંયા પાછું પૂગી ગયેલું છે એટલે કે પાણી ફાસ્ટ છે મારું બેટું લે આમ છે મજા આવી મેં હું છે ને કોળમાં ગયો કોળમાં લઈ આવ્યો ને અહીંયા જવું અને શાક સારું કરવાનું શરૂ કરી દીધું એટલે કે અહીંયા કાલમાં ટીટમનો પાળો પણ જુઓ એટલા ટીટમ ખાઈ હા મસ્ત ટીટમ પીગડા હા અમે કેવી રીતના પીગડા ને એ તમારે મોટી શહેરમાં જોવા જવું પડે હા છૂટા ટીટમ પકડેલા હે અને કેટલા ગારામાં કરી પીગડા હા એમાં જોવા જાવ તો તમને જાણવા મળશે અને અહીંયા બનાવે છે રોટલા હાલો બસ આવડે રોટલા બનાવતા આવડે રોટલી આવડે તો રોટલી ખાઈને સોટલી ખીતો થાય એમ માણાનો કે પણ એમની તાવડી તો મેકી નહીં સૂલો એમનો હગે કે ભૂલાઈ ગયેલું છે કે વારસે એ હાલે એટલે કે ઠંડી ન લાગે ને એમ બે ફાયદા લોટ બાંધવામાં તો તાપતું જવાનું લોટે બાંધવાનું બાયુને આમ પાછું એક રીતે સારું મારું બેટું અમારે તો એમ કરો મારા રોટલા કરવાનું શરૂ કરી દેવાનું સેવાલો જોયું છે ફેમિલી હવે મહેમાને બ્લોગ જોવાનું શરૂ કર્યું તમને બતાવું કે આમ બ્લોગ જોવે બે બેનું રોટલા બનાવે ને બ્લોગ જોવે આમ તો જોવું ઓય પપ્પા એક મારા હાથમાં છે ને 1 2 3 4 અહીંયા એક આવડા ને એક અહીંયા એટલી બધું જોવાની મજા આવેલી તને કહો એટલી બધી જોવાની મજા ગજબ કહેવાય બાપા 4 ફોનમાં શરૂ એક મારી પાસે 5 ફોનમાં શરૂ કરી હાલો પછી જોઈએ ફેમિલી અમે છે ને બ્લોગ જોઈ લીધો પછી રસોઈ બની જઈએ પછી ખાઈ લીધું પછી દરિયામાં જઈએ એવા મોટી ચેનલનો વિડીયો બને લેખો પછી ના પાછા હવે દરિયામાં જઈએ છીએ બીજું નવું ઝાડ બાંધવાનું છે ને તો હરિયા છે કે આપણી પાસે જો 2 હરિયા મારી પાસે 3 ઓલી લીધા પછી દોરી બાંધવાનું છે ઠેલીઓ વેવાનું છે કામ ઘણું બધું છે તો હવે દરિયામાં જઈએ અને તમને આજમાં છોડી દીધી દરિયાની અપડેટ આપશું કન્ટિન્યુ થઈ દરિયામાં અને મજા નથી એક જરી યાર આખું શરીર કામ કરતું બંધ થઈ ગયું ભૂખ લાગતી નથી ઊંઘ આવતી નથી એવું થઈ ગયું મારું પેટું તોય કામ કરા સોયત્રા કાઢી કે મારા બોલો આપણે પુગડ દીધા હરિયા અને 2 1 2 3 તો નાખી દીધા જો એક અહીંયા નાખી દીધો એક
2 3 ઓય હું છે અને 2 અહીંયા છે તો ફટાફટ નાખ દે કાઈ હા તો કંઈક અલગ કરી તો અલગ શાક આવે ને અને લાટ શાક મારી તો સારું પડે ને એમ તો મહેનત કરીએ કન્ટિન્યુ મહેનત શરૂ છે અને પાણી પાછું આવી ગયું અને ગારો આવ્યો ફેમિલી દરિયામાં આજમાં ગારો આવ્યો ઓ ભગવાન પાળો દરોડો પડે દીધો એટલો ગારો અને આ ગારો આવવાનો છે પુષ્કળ શાકે આવશે પુષ્કળ લેવીને કોન્ટેક્ટ કરીને આવી જાવ ફેમિલી હરિયા નાખવાના તે નાખી દીધા 2-3 પાસક હરિયા નખાણા અને પછી દોરી લાંબી કરી પીણાના આવડા પીણો ભરશું બાસકામાં અને આ દોરી ત્રણ આપણે થર્મોકોલ લઈને જવા દો ઠેઠ આપણે જાહેર જશે ને જાહેર જશે ને ના જવા દેવાનું છે આપણે દોરીના બાસકા અને ઓલી બે બેનું તે ખાઈ લ્યો જો અહીંયા મારા હાળી છે અહીંયા છે કાજલ બોલા પણ એક ભાઈ માછલા પકડે ગજબ કહેવાય બોલો તડકો એવો અને મારું બેટું શરીર કાંઈ કામ નથી કરતો હવે કાંઈ હેર વસ્તીની આ કેવો માંદો પીડ્યો એ ખબર ન પડતી અને તો આમ હળવો થઈ ગયો બોલો વજન ન હોય એવો હળવો નથી ઊંઘ આવતી નથી ખાવાનું ભૂખ લાગતી કંઈ ટપો પડતો નથી કેમ છું કંઈ ખબર પડતી નથી કોકને હેડ હુસતી હોય અને પાછું હોરી મેં કંઈ છોડો લે ભારે કરી કાંઈ વાંધો નહીં સારું થઈ ગયું હવે મોજ કરો બુધરેન બધું રેડી થઈ ગયું પણ હવે એટલે દોરી કેમ ભાગી જો તો જો ગઈ જા જો લે દોરી ભાગવાનું કારણ શું છે ભાઈ અચ્છા અહીંયા પાણી આવી ગયું ને એટલે ભાગે છે પાણીથી દોરી ખેંચવાની સમજાઈ ગયું મને સમજાણું કાંઈ વાંધો નહીં તમે ઘરે જઈને પછી અપડેટ આપશો હાલો કન્ટિન્યુ જઈ રહ્યા છે અમે ઘરે અને તડકો કે મારું કામ મેં કીધું અમે કરીએ અમારું કામ કા હા કામ તો કરવું જ પડે ને શું કરે કામ તો કામ ન કરતા તો શું કરીએ ખોટે હાલી આવો એ કામ જ કહેવાય ચાલો તો હવે જાય ડાયરેક્ટ ઘરે જઈને મળીએ તમે વિડીયો મેક દીધો કે હાનનો ચાલો તો એ કહેવાનું જઈ ઘરે પેલા ફેમિલી થંબનેલ બમનેલ પડી જશે અને આની ચેનલ બનાવી નાખીને આની બનાવી હાલો ગાઈસ તો બધાને ચેનલ બની ગઈ છે નાખી છે ચેનલ અમે જઈ છીએ બકલ ઉતારવા હા વાહ કેમ મળ્યો જોયું કે શીતલ જાવ ડોલ લઈને ઉપડો ગજબ કહેવાય તો શું કરાય ઠીક બાને જોયું ને ફેમિલી નંદની બ્લોક કોટડા એમ રાખ્યું પેલું નામ કેમ કે નંદની બ્લોક એમ તો કેટલાય નામ હતા એટલે છે ને નંદની બ્લોક કોટડા પછી સેજલે એક ચેનલ બનાવી એનું નામ તમને જણાવી પણ એને થોડીક 2-3 દી વેટિંગ કરીએ કેમ કે એના ભાઈની ચેનલ છે કે તો એ કહી દે છે એનો પાવર થોડો ઘણો પહેલાં એ બતાવી છે પછી આપણી રીતે આપણો પાવર બતાવી છે ફેર પડે કે એમ જોઈને અત્યારે નંદની નહીં પણ હું લિંક આપેલી દેવા હાલો ની ભાઈ લિંક આપેલી છે યારમાં જઈ આવો બહાટીને ધબધબટ મારી હા મને ન ખબર હતી હું નામ હે હું સી હું આવ્યો છું પણ બનાવીને કા મને ન ખબર સરસ તો કાંઈ નહીં હાલો જોઈ તો ફેમિલી સાહેબ છે ને હુજ્યા છે કેમ કે એને હજી આમ કંઈ બહુ મોડાયું નથી ખાવાનું નથી ભાવતું અને કહ નથી બાટલો ચડાવ્યો ને પછી એને કહ હોઈ ગયો અને ખાવાનું ન ભાવતું ને ઊંઘે નથી આવતી રાતે છે ને અડધી રાતથી તો એને ઊંઘ જ નથી આવતી અને અત્યારે તે છે એ ઘણી વખત 1 કલાકથી હુવા હાટું બળ કરતા પણ આમ ઊંઘ નથી આવતી તો અત્યારે એવું લાગે કે હુજ્યેલા હે 2 વખત હાથ કર્યા પણ ઉકારો નથી તો એટલે હુજ્યેલા હતા અને આમ જોવામાં હું તમને દેખાડવા આવી કોથમરી તો કોથમરી બહુ મોટી થઈ ગઈ મસ્ત કોથમરી થઈ ગઈ પણ આમાં ખડ તો જુઓ તમે કેટલું ખડ થઈ ગયું અને ખડ ખેંચવા જાય તો કોથમરી ખેંચાઈ જાય એવું છે ને ખડ પાછું ખેંચાતું નથી બધું તૂટી જાય એટલે ગમે એમ કરીને જવું આમ ખડ મારે બધું ખેંચવું જોઈએ જો આમ લહણ માલ બધી તમને બધાને એમ લાગતું છે કે લહણ બહુ વધતું નથી એ પણ લહણ હાશે ને બહુ વધતું ને નવી પાસે છે કે એમાં પાંદડા રહેવાય ને દેતા ઉપાડી લે તરત પાંદડું નીકળે એક મોટું થાય તો ઉપાડી લે પાંદડું નીકળે એટલે પાંદડું મોટું થાય તો ચાટણી બનાવવા હાટું થઈને આપણે પાંદડું તોડી લઈએ અને આજમાં તો છે ને ઘણું ખરું કામ ઉકલી ગયું એવું છે કેમ કે આપણે ગોદડા ધોવાના નતા બધા ગોદડા ધોવાઈ ગયા અને મંદી શું કરે આવી જોઈ તો એ સોલે આપણે બેઠી છે હજી એની ચેનલ બની ગઈ પણ મેં વિડીયો હજી અપલોડ નથી થયો લગભગ તો આજને આજે એક વિડીયો એમાં અપલોડ કરવાનું છે સાપાણી પી લીધા છે એ સાહેબ હુતાશે તો ઘડી ખોવા દઈને હમણાં નિશાળે લેવા જવાનો ટાઈમ થાય તો એ હાથ કરશું પાછા એને તો ફેમિલી મેં છે ને પછી ઘી બનાવ્યું કિલો ઘી છું તે વેસાઈ ગયું છે 2 ઘરાક આવી ગયા તો એ લઈ જશે સોમવાર હતો ને ઘી ગરમ કરી નાખ્યું ને સાહેબ જાગી જાય ને જો મહેમાન આવ્યા છે
સાહેબ ની ઊભા અહીંયા કા મહેમાન બહુ આગેલી મળવા આવ્યા અત્યારે મોડું થઈ ગયું તો એ પોગી જ જાય હા હા મહેમાન તમારે શું કામ ગોંડલ ગોંડલ થી ગોંડલ થી આવ્યા ઠેઠ સારું કહેવાય આવ્યા એટલે ને એવડે ચેનલ છે એનું નામ તમારી ચેનલ દીપક ગોંડલ નામની યુટ્યુબ ચેનલ છે. દીપક ગોંડલ અને જય રાંદલમાં 2 ચેનલ મારી છે. તો બધા સપોર્ટ કરજો અને ખાસ કરીને શું કહેવાય કે ઠેઠ ગોંડલથી મળવા આવ્યા તો ઘડીક બેસી ચા બનાવીએ બે રેબેકી પી લઈએ સારું હાલો તો હું છે ને હવે બનાવી નાખું ચા અત્યારે ભેંસ દવા જવાનો ટાઈમ થઈ ગયેલો છે પણ મહેમાન આવ્યો તો ચા તો પાવી દો ભેંસ આપણે થોડીક મળી દઉં તો પેલા ચા પાઈ દઈએ ને ફેમિલી ચા બનાવી રાખી છે ચા પીવાનું કરી દીધું છે શરૂ મહેમાન અહીંયા પીવે અને વાત કરે છે બના ભાઈ અને તું તા જાવ હા કાલે બોલો જો વિનોદભાઈ ચા પીવે આપણા મહેમાન છે ને તિથિમાં આવેલા છે જય માતાજી જય બજરંગ દળ બાપા ચા પી લે તો ફેમિલી આપણે મહેમાન આવ્યા ને તો એ જો આવી રીતનું કંઈક પોસ્ટર છે અને ચેનલનું નામ છે પછી બધા સપોર્ટ કરજો વિઝિટ કરજો અને હવે મહેમાન જાય છે કેમ મહેમાન હા ભાઈ હાલો તો તમે મળીએ બધાય જો ગોંડલ આવો ને તો એકવાર આપણી મુલાકાત લેજો અને ગોંડલ આવજો કાંઈ રોકાવેમાં આવજો બધાય. કાંઈ વાંધો નહીં ચોક્કસ લ્યો ઓય ધનજીભાઈ હેઠો ઉતાર હાલ જલ્દી ચાલો તો મહેમાન સહી બતાવી મળજો ભાઈ જય માતાજી. એટલે છે ને મહેમાન વી ગયા અને ચેનલ બનાવી લખી છે મારા હાળીએ તમને ચેનલ બતાવી દઉં જુઓ ઓહ તારીખે મસ્ત બનાવેલી છે એ વિડીયો એમાં આવી ગયો 9 વ્યૂ આવી જશે કે નહીં 9 તો સબસ્ક્રાઇબ થઈ જાય બોલો આજને આ રીપીડા લે ભાઈ તમે તો ઉપડી ગયો લાય 9 તો સબસ્ક્રાઇબ 10 મિનિટ નહીં વિડીયો મેં કોઈ 10 મિનિટ નહીં તો 9 તો સબસ્ક્રાઇબ બોલો લ્યો તો ગાય કા જાવ ને બહુ બાટી કરો સબસ્ક્રાઇબ એટલે આપણે વાળો પાણી કરીને મસ્તીનો હાથ થઈ ગયું છે તો હવે આ બ્લોક આપણે પૂરો કરી દઉં છે બધા ઉઈ ગયા તમે જોઈ શકતા છો જેવા તમે તો જાગ્યા ફોનમાંથી શરૂ છે જોવાનું જો તો કંઈ નહીં હાલો સમય પાછો કેટલો થઈ ગયો ખબર 10 ને 17 મિનિટ સમય થઈ ગયો હવે મળશું મસ્તીના બ્લોકમાં તમારી બધા મિત્રોને જય માતા બાય બાય કોમેન્ટમાં કાંઈક કહી દેજો બ્લોગ કેવો લાગ્યો